નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખોડલધામના નરેશ પટેલ પર મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો હતો. સરદારાને હોસ્પિટલમાં ખસેડાયા હતા. કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં આ ઘટના ઘટી હતી. જયંતિ સરદારા સરદારધામમાં ઉપપ્રમુખ પણ છે. તેઓ ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. પીઆઈ ખોડલધામ સાથે સંકળાયેલ પણ છે. ત્યારે સરદારાએ કહ્યું છે કે ખોડલધામના નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયો છે. પીઆઈ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંત્રીના નવા ભાવ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના ભાવ સામે નારાજગી જોવા મળી રહી છે. મિત્રો, ભરૂચના વાલિયા તાલુકાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. તુણા ગામ સહિત અનેક ગામમાં જંત્રીના દર ઘટી ગયા છે. જૂના અને નવા ભાવ વચ્ચે મોટા તફાવતથી ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કયા કારણસર ભાવ ઘટ્યા તે અંગે સવાલ છે. સમગ્ર મામલે ખેડૂતો કલેક્ટરને રજૂઆત પણ કરવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં 639.15 કરોડ રૂપિયામાં વેચાયા છે 182 ખેલાડીઓ. જી હા દોસ્તો, જેદાહમાં 2 દિવસ આઈપીએલ 2025નો મેગા ઓક્શન ચાલ્યું હતું, જે 24 અને 25 નવેમ્બરના રોજ યોજાઈ ગયું હતું. આ ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ વેચાયા હતા. જી હા દોસ્તો, જેમાં 10 ટીમોએ કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. ઓક્શનમાં 62 વિદેશી ખેલાડીઓ પણ વેચાયા હતા. તમામ ટીમોએ કુલ 8 વખત આરટીએમનો ઉપયોગ પણ કર્યો હતો. 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી હરાજીમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી રહ્યો છે, તો રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી પણ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા વર્ણવવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે મોડી રાત્રે મિત્રો ગુલાબી ઠંડી પણ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વડોદરામાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી અને ગીર સોમનાથમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન પણ જોવા મળ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તેની જાણકારી હજુ સુધી મિત્રો સામે આવી નથી. આ ઘટનામાં સચિવાલયમાં રાખેલા ઘણા દસ્તાવેજો અને કોમ્પ્યુટર આગમાં બળીને ખાખ પણ થઈ ગયા હતા, પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ સાડીમાં સુષ્મિતા સેનની તસવીરો વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ ફિદા થઈ રહ્યા છે. સુષ્મિતા સેન બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેણે તાજેતરમાં લાલ સાડીમાં કેટલીક આકર્ષક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સુષ્મિતાએ લાલ સાડી પહેરીને પોતાને લુક એકદમ સિમ્પલ રાખ્યો હતો. તેણે ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે લુક પૂરો કર્યો હતો, જેને જોઈને ફેન્સ સુષ્મિતા પર ફિદા થઈ ગયા હતા. બધાને ફરી એકવાર મેં હુંના મિસ ચાંદની પણ યાદ આવી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આઈપીએસ અને આઈએએસ ખાતામાં મોટા પરિવર્તનની સંભાવના દેખાઈ રહી છે. એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા આઈપીએસ અધિકારીઓથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીના ભણકારા વાગી રહ્યા છે. આ વખતની બદલીઓ મોટા પાયે રહેનારી છે, જેમાં ઘણા ડીસીપી અને રેન્જ આઈજી પણ બદલાઈ રહ્યા છે.
મિત્રો ઉપરાંત કહી શકાય કે PI ટુ DYSPના પ્રમોશન અને SP ટુ DIGના પ્રમોશન આપવાની તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તો રોડ ઉપર નીકળવું પણ સેફ નથી। રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તે વાત નકારી શકાય તેમ નથી। પોલીસની ધાક હોવી જોઈએ એવી નથી રહી। રાજ્યમાં દરરોજ મોટા અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મિત્રો શહેરમાં છેલ્લા 3 દિવસમાં 3 જેટલા અકસ્માત થયા છે, તેમાં સાયકલ ઉપર વોક કરી રહેલા 2 લોકોને કાર ચાલકે અડફેટે લીધા હતા અને ઉપરાંત 2 દિવસ પહેલા પણ નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોના વાહનોને અડફેટે લીધા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બંધારણ અને દૂધ દિવસની શુભકામનાઓ પાઠવી હતી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે સૌ નાગરિકોને બંધારણ દિવસની હાર્દિક શુભકામનાઓ। દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર એટલે ભારત। આપણા દેશને સાર્વભૌમત્વ આપતું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ, સર્વસમાવેશી અને પરિવર્તનશીલ સંવિધાન છે। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાના સૌ સભ્યોને સત નમન કરું છું। સાથે તેમણે રાષ્ટ્રીય દૂધ દિવસની પણ શુભકામનાઓ પાઠવી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં આરોપી યુવકનું મોત થયું છે। જી હા દોસ્તો, અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે। આરોપ છે કે દર્શન ચૌહાણ નામના યુવકનું રાત્રે ગોમતીપુર પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું છે। 8 આરોપીઓની દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા। આરોપીઓને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું હતું। પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે આરોપીઓનું પોલીસની કસ્ટડીમાં મોત થયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલો એરપોર્ટ ઉપર નકલી IASએ તો ભારે કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા નકલી IAS અધિકારીઓના એક બાદ એક કારનામા મિત્રો સામે આવી રહ્યા છે। નકલી IAS મેહુલ શાહનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। મેહુલ શાહ આ પ્રકારના વિડીયો બનાવીને લોકોને પ્રભાવિત કરતો હોવાનું પણ સામે આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પુષ્પા 2નું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે। મળતી માહિતી મુજબ ફિલ્મ પુષ્પા 2ના પેચવર્કનું અંતિમ શૂટિંગ સોમવારે પૂર્ણ થયું છે। જેમ જેમ પેચવર્કનું શૂટિંગ આગળ વધી રહ્યું છે તેમ તેમ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે ફિલ્મની રિલીઝ 5 ડિસેમ્બરની આગળ વધી શકે છે, પરંતુ સોમવારે મોડી રાત્રે શૂટિંગના ફૂટેજ જોયા બાદ ફિલ્મની ટીમ દ્વારા મળેલી બેઠક મુજબ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ 5 ડિસેમ્બરે જ રિલીઝ થશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વાસીઓની સવાર બગડી હતી। જી હા દોસ્તો, વડોદરામાં લોકોની સવાર બગડી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું હતું। વડોદરામાં 7 લાખ લોકોને પાણી અને પૂર્વ વિસ્તારના 500 પરિવારોને ગેસ પુરવઠો ન મળતા મુશ્કેલીમાં મુકાયા હતા। ફીડર નળિકા નાખવાની ચાલી રહેલી કામગીરીના કારણે 7 લાખ લોકોને પાણી પુરવઠો મળી શક્યો નહોતો। આ ઉપરાંત ડભોઈ દસાલાલ ભવન પાસે સવારે ગેસ લાઇન લીકેજ થતાં 500 પરિવારને ગેસ પુરવઠો ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।